છે જેનું ઉદાહરણ હું પોતે છું। આગલી નાટે સુસાઇડ કરતો હતો, લાલા મૂવી જોઈએ પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો। લાલા મૂવી જોયા પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો છે। એટલે જીવનમાં ક્યારે હારવાનું નહીં, ભગવાન રસ્તો બતાવે છે, નીકળવાનું આપણે હોય છે અને હંમેશા જીવનમાં આવી જ રીતે સફળ થાવ। ભગવાનને દ્વારકાધીશને પ્રાર્થના કરીશ અને બને તો એને તમારા વચ્ચે દ્વારકાધીશ તમારા લીધે આજે હું અહીંયા જીવન છું। એક મિનિટ જોતું જાગતો હતો ભગવાન લાલાભાઈ ભાઈ 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 સાહેબ આ જીવન જેને ચાલુ છે હાલો ભઈલા બેસી જાવ પણ હજી ઉભાર્યો શાંતિ શાંતિ દે તો તારા મોટો ભઈલા ભાઈ 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 2 મિનિટ ભાઈ કોટર ભલે પાછળ 2 મિનિટ ભગવાનને સાંભળી લ્યો 2 મિનિટ એ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મજા આવી। અમે છેલ્લા 2 વર્ષથી એક બાજુથી દીવાલ તોડતા હતા, બીજી બાજુથી તમે બધા તોડવાનું ચાલુ કરી છે, એટલે આટલી સંખ્યામાં તમે લોકો છો અહીંયા। તમારા પોતાના માટે તાળીઓ પાડી દો। હવે આ પિક્ચર પોતાની સમજીને હલાવો, તમારા ઉપર છે હવે। જય દ્વારકાધીશ। વિદેશમાં ક્યાં ક્યાં રિલીઝ કરવાના છો? 22 કન્ટ્રીમાં બધે જ્યાં ગુજરાતી છે ત્યાં। દુબઈ, શારજાહમાં કે? હા બધે બધા લોકો જોવા ઈચ્છે છે। દુબઈમાં ગુજરાતી ઘણા છે। યસ 2 વીકમાં ત્યાં આવી જશે। સર અમારા પર ફોન આવે છે કે તમે સ્ટાર કાસ્ટને વિનંતી કરો કે દુબઈમાં શો કરે। થશે સર અને સર, હું બે શબ્દ હું કહેવા માંગીશ કે આટલા વર્ષ પછી એક પરિવાર સાથે નાનાથી માંડીને બુજુર્ગ વડીલો સાથે એક મોકો આપ્યો છે તમે જોવાનો, કે અત્યાર સુધી કોઈ ફેમિલી સાથે જોતું જ નહોતું, યંગ જ જતા હતા। આ પરિવાર સાથે જોવાનો તમે એક મોકો આપ્યો અને એક નોટિસ આપી છે તમે એમાં કે સલાહકાર તો ઘણા હોય છે, સલાહકાર દુર્યોધનને શકુનીમાં સલાહ તરીકે આપ્યું હતું, પણ અર્જુનને કૃષ્ણનો સલાહકાર માન્યો। કૃષ્ણએ અર્જુનને સલાહકાર બતાવ્યું કે ગમે એવું થાય કૃષ્ણ સદા સહાય દે। આનાથી વિશેષ નિમિત્ત બનીને તમે ગમે ત્યારે હાર માનશો, નિમિત્ત બનીને કૃષ્ણ અવતાર તરીકે તમારી મદદ જરૂર કરશે, અને ધીરજ રાખવાની। આ સમય મોંઘવારીનો છે, આ સમય થેન્ક યુ વેરી મચ।